વાડ્રાનો ભાજપને ખુલ્લો પડકાર, બેલેટ પેપર પર ચૂંટણી લડવાની માંગ। કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રાએ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પ્રક્રિયાના મુદ્દે ખુલ્લો પડકાર ફેંક્યો છે। તેમણે ભાજપને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી લડવા માટે માંગણી કરી છે। પ્રિયંકા વાડ્રાએ દાવો કર્યો હતો કે જો ચૂંટણી બેલેટ પેપરથી યોજવામાં આવે તો ભાજપ ક્યારેય જીતી શકશે નહીં। તેમના કહેવા મુજબ ભાજપ આ સત્ય જાણે છે અને તેથી જ તેઓ બેલેટ પેપર પર ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। આ નિવેદન દ્વારા તેમણે ચૂંટણીની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યો છે। આ પડકાર ચૂંટણી પદ્ધતિ પર ચાલી રહેલા રાજકીય વિવાદને વધુ વેગ આપે છે। વિપક્ષી દળો દ્વારા વારંવાર ઈવીએમ પર સંદેહ વ્યક્ત કરવામાં આવતા હોવાથી પ્રિયંકા વાડ્રાનું આ નિવેદન આગામી ચૂંટણીઓમાં મુદ્દાને કેન્દ્ર સ્થાને લાવી શકે છે। मैं चुनौती देती हूं, एक सही चुनाव लड़ लें, बैलेट पे लड़ लें तो ये खुद जानते हैं कि कभी नहीं जीत पाएंगे। आज आपको मायूस होने की जरूरत नहीं है कि बिहार का चुनाव हार गए, क्योंकि पूरा देश देख रहा है कि ये चोरी से जीतते हैं। राहुल जी ने प्रेस कॉन्फ्रेंस की, पहले हरियाणा की बात बताई, महाराष्ट्र की बात बताई, कर्नाटक की बात बताई। बिहार में एसआईआर करके 65 लाख वोट काट दिए गए और अगर ये सारे प्रमाण आप अलग कर दें तो एक साफ और साधारण बात सामने आती है। आचार संहिता के समय 10-10 हजार रुपए आप पहुंचा रहे हो, कोई आपको रोक नहीं रहा है। चुनाव आयोग आंख बंद कर रहा है, आंख मूंद रहा है। तो अगर ये चुनाव चोरी नहीं है तो क्या है?